અંકલેશ્વરની ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી ₹1,84,00,000ની ફરિયાદી જ ઠગ નીકળ્યો હતો। 8 મહિના બાદ અંતે એ ડિવિઝન પોલીસે ભેજાબાજને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી। 48 થી વધુ લોકો પાસેથી 2 થી 2.5 લાખ પડાવ્યા હતા। ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં NISS સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર નોકરીની ઓફર આપી હતી। અંકલેશ્વરની ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી ₹1,84,00,000ની ફરિયાદી જ ઠગ નીકળ્યો હતો। 8 મહિના બાદ અંતે એ ડિવિઝન પોલીસે ભેજાબાજને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી। 48 થી વધુ લોકો પાસે 2 થી 2.5 લાખ પડાવ્યા હતા। ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં NISS સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર નોકરીની ઓફર આપી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર 8 મહિના પૂર્વે જ અંકલેશ્વર અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત જય હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે। તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે CISS કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા, જેઓને મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતો અગસ્ત પાંડે સાથે પરિચય થયો હતો, જેણે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે। NISS માં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં NISS સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ ₹2.5 લાખ અને ખંભાત ખાતે એક માણસ દીઠ ₹2 લાખ ભરવાના છે, તેમ કહી લાલચ આપી ઘનશ્યામસિંહે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર મંગુભાઈ આહિર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ ₹1,84,00,000 પડાવી લીધા હતા, જે બાદ મોબાઈલ બંધ કરી અગસ્ત પાંડે ગાયબ થઈ ગયા હતા। છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ઘનશ્યામ મહેશ નારાયણ રાજપૂત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। પોલીસે જે તે વખતે બિહાર ભાગેલા અગસ્ત પાંડે પણ બિહારથી વેશ પલટો કરી ઝડપી લાવી હતી। તેની પૂછપરછ અને પોલીસ તપાસમાં સપાટીએ આવેલ વિગતોમાં આ કાંડમાં ફરિયાદ પણ એક આરોપી હોવાનું સામે આવ્યું હતું, જેને આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે ફરિયાદી એવા ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી।